पार्वती पते हर हर महादेव हरि स्वस्ति श्री गणेशाय नमो नमः। ओम नमो भगवते वासुदेवाय नमो सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। वंशी भूषितकरा नवनीरदा पीताम्बरा अरुण्यबिम्बला दरोष्टा पूर्णेन्दु सुंदरभार अरविंद नेत्रा कृष्णांबर इमं तत्त्वमहं न जाने। कृष्णं त्वदीय पदपङ्कजपञ्जरावे अद्येव ईशमानसा हरं हरि हरिश्चन्द्रं हनुमन्तञ्चलायुधं पञ्चकहं स्मरेणीयं बोलिए भागवत भगवान की रामचंद्र भगवान की पवन सुत महाराज की रामदेव महाराज की सखी दादा पितृनारायण देव सब सन भगवान वल्लभाधीश
गिरिराज धरणी श्याम श्याम सुंदर यमुने महारानी गंगा मैया ओ नमः नमः पार्वती पतये हर महादेव। બપોર નસીબ પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત કથા અને તેમાં આપણે ભગવત ચર્ચા કરતા 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 હરિગુણાનુવાદ ગાતા ગાતા જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે સુત નામના પુરાણી એ 88,000 ઋષિ મુનિઓને 6 પ્રશ્ન પૂછે, એના જવાબની અંદર ભાગવતજીની રચના કોણે કરી, ભાગવતજીના વક્તા કોણ અને ભાગવતજીના ઉત્તમાધિકારી શ્રોતા કોણ, એ ચર્ચા ચાલે. એમાં સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી મહાભારતનું મૂળ અનુસંધાન અને એમાં દુર્યોધનને 2 વરદાન હતા. એ દુર્યોધનના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા અને ભગવાન કૃષ્ણ ની કૃપાથી ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક હતો એનું નામ છે પરીક્ષિત, એમનું રક્ષણ કરવામાં આવ્યું. ત્યાર પછી ભગવાન હવે દ્વારિકા જવાની તૈયારી કરે. કુંતાજી આવ્યા. કુંતાજીએ 26 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને ઓળખી ગયા છે. આપણે પણ આપણા જીવન દરમિયાન આ પરમ તત્વને ઓળખવાની જરૂર છે કે જેના કારણે આપણે આ જગતમાં છીએ. આ પરમ તત્વની ઓળખાણ કાં તો સદગુરુ કરાવે અને કાં તો શાસ્ત્ર કરાવે. એવા સમર્થ સદગુરુ મળે કે એમના વચન દ્વારા પરમાત્માની ઓળખાણ થઈ જાય. સુખદેવજી મહારાજ જનક રાજાને ગુરુ બનાવ્યા છે. મનમાં સંશય તો હતા કે એક સંસારી મારો ગુરુ કેવી રીતે બની શકે, પણ અહીંયા જ્યાં સુખદેવજી મહારાજના તમામ સંશયો સદગુરુ ભગવાને દૂર કરી દીધા છે. અને આમે વાત સાચી છે. આપણે સુભાષિતમાં જયેશભાઈ એક નાનકડું એવું વાક્ય છે, અતિ પરિચયાદ અવજ્ઞા. બહુ જાજા આપણે ભેગા રહીએ ને એટલે માણસનો સ્વભાવ છે કે માણસને ગુણ અને દોષ મંડે દેખાવા. જેને આપણે પૂજ્ય માનતા હોય ને એનાથી થોડુંક અંતર રાખવું. અતિ નજીક જઈએ ને એટલે ગુણ અને દોષ મંડે દેખાવા. અતિ પરિચયાદ અવજ્ઞા. દરરોજ ભેગા રહ્યો એટલે કાંઈક ગુણ અને કાંઈક દોષ એ તો દેખાવાના છે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રની મર્યાદા છે કે આપણે જો સદગુરુ ભગવાનની સાથે 24 કલાક નહીં રહી. કારણ કે માણસનો સ્વભાવ છે કે એની અંદર પણ દોષ ગોતશે. જેમાં ખરેખર ગુણ સિવાય કાંઈ ગોતવાનું નથી એની અંદર પણ મળશે દોષ ગોતવું. એવા સમર્થ સદગુરુ એ જનક રાજા જે જનક વૈદેહી રહે છે સંસારમાં દેહના ધર્મોની અંદર. બધા જ દેહના જે ધર્મો છે એનું પાલન કરતા કરતા દેહથી અનાસક્ત થઈ ગયા છે. દેહાધ્યાસ જેનો છૂટી ગયો છે. અને એવા જનક વિદેહીને સુખદેવજી મહારાજે ગુરુ બનાવ્યા છે. એવા સમર્થ સદગુરુ મળે. અને એવા સમર્થ સદગુરુ મળ્યા હતા જલારામ બાપા અને ભોજલરામ બાપા. ભોજલરામ બાપા ને ત્યાં જલારામ બાપા રોકાવા ગયા. એટલે ભોજલરામ બાપા તો ખેતીનું કામ કરે, બીજા ત્રીજા કામકાજ કરે. મહેમાન અતિથિ અભ્યાગત સાધુ સંતો આવે એને જમાડે, એ પ્રસાદ લેવડાવે, એ બધાની સેવા કરે. અને અહીંયા સત્સંગ કાંઈ કરાવે નહીં. એટલે જલારામ બાપાને એમ થયું કે આ ગુરુજીની ત્યાં હું રોકાણો તો ખરા, પણ હવે ગુરુજી સત્સંગ તો કાંઈ કરાવતા નથી. એટલે હવે મનમાં મનની અંદર જ કે ગુરુદેવના આશ્રમે હું રોકાયો, પણ ગુરુદેવ તો કાંઈ કહેતા જ નથી, કાંઈ સત્સંગ તો કરાવતા નથી. અને અહીંયા ભોજલરામ બાપા જાણી ગયા, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી.
અને અહીંયા ભોજનરામ બાપા જલારામ બાપાના મનના વિચાર જાણી ગયા અને એ ભોજનરામ બાપાએ જલારામ બાપાને કીધું કે જલા ક્યાંય જવાની જરૂર નથી, વીરપુર પહોંચી જા, રામ નામ લેજે અને અન્નદાન દેજે, અખિલ બ્રહ્માંડનો નાથ તારે ત્યાં આવશે. અને ભગવાનની ભક્તિમાં ભરોસો રાખજે, અને ભરોસા વિનાની ભક્તિ થાય નહીં, ભાવ વિનાની કોઈ દિવસ ભક્તિ થાય નહીં. ભોજલ કે ભરોસો જેને, ત્રિકમજી મારો તારશે તેને. ડગલે ને પગલે ભોજલરામ બાપાના એ ભગવાને કામ કર્યા છે. દ્વારિકા જવાની ઈચ્છા થઈ ભોજલરામ બાપાને, અને અહીંયા ભોજલરામ બાપાને સપનું આવ્યું. દ્વારકાધીશ ભગવાન કહે છે કે ભોજલરામ ક્યાંય આવવાની જરૂર નથી, તમે જે સાધુ સંતોની સેવા કરો છો ને એનાથી હું પ્રસન્ન છું. અને ભોજલરામ બાપા એ ભગવાનને કહે છે કે પ્રભુ દ્વારિકા જે લોકો આવે એને ઓલી છાપું મારતા, આપણે પેલા જાત્રા કરવા જતા ને તો કે આ છાપુનું શું, એ કે વહેલી સવારે તમે જાગશો ને એટલે તમારા શરીરમાં છાપ લાગી ગઈ હશે. અને ભોજનરામ બાપા જાગ્યા, જાગીને જ્યાં જોવે ને ત્યાં દ્વારકા નગરીની જાત્રા કરી લીધી હોય એવી છાપ એ ભોજનરામ બાપાના શરીર ઉપર લાગી લઈ. અને એ તો આપણે ભગવાનને ભજીએ તો ભગવાન આપણી જવાબદારી લે. અને એટલે કહે છે મને ભજે ઈ મારો રે અર્જુન, મને ભજે ઈ મારો, મને મને